हेलो स्टूडेंट्स, वेलकम टू बैक अवर बेस्ट इंग्लिश स्कूल ऑनलाइन लेक्चर। लास्ट लेक्चर में हमने चैप्टर 7 कंप्लीट किया। अब हम देखते हैं चैप्टर 8। तो एक काव्य है जिसका नाम है आभार और जिसका साहित्य प्रकार सोनेट है और इसके कवि है उसनस। तो उसनस उनका साहित्य जगत का नाम है, लेकिन उनका असली नाम है नटवरलाल कुबेरलाल पंड्या। तो हम सबसे पहले कवि परिचय देखते हैं, फिर हम इस काव्य को पढ़कर उसको समझ लेते हैं। નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્ય, આર્દ્રા, મનોમુદ્રા, તુનનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ, વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્પષ્ટ સ્મરણ કથા છે. તો અહીંયા ઘણા બધા તેમને કવિતાઓ, અહીંયા ઘણી બધા કાવ્ય સંગ્રહો તેમના છે આ કવિના. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ એનાયત થયા હતા. અહીંયા જે કાવ્યનો પ્રકાર છે સોનેટ. તો સોનેટ એ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતા હોય છે. એટલે કે 14 પંક્તિમાં સોનેટ લખાય છે અને છેલ્લી જે 2 પંક્તિ હોય એમાં સમગ્ર કાવ્યનો જે ભાવ હોય એ છેલ્લી 2 પંક્તિમાં અસરકારક રીતે અહીંયા વ્યક્ત કરવામાં આવે છે. તો અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. તો આ સોનેટમાં કવિ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. એટલે કે આખો જે યુગ છે અત્યારે જે કૃત્રિમ યુગ એને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવજાતે કુદરતથી મોહ ફેરવી લીધું છે, પણ કુદરતે તેને આદિમ મહિમા ગુમાવ્યો નથી. તો આ કાવ્યમાં કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે કે અમે તો આકાશ ભણી પીઠ કરી હતી ને ભીંત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલો અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વાર પડતા તણખલા, તેમની ચીંચી, ટહુકા અને ખરેલા પીંછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીંતની તરડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આ માણસે ઊભી કરેલી કૃતક એટલે કે કૃત્રિમ કઠોર ભીંતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. તો અહીંયા અંતિમ 2 પંક્તિમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેમના હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ અને છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ અહીંયા આભારની લાગણી વ્યક્ત કરે છે. તો આ કાવ્યનું નામ છે આભાર. તો અહીંયા કવિ પ્રકૃતિનો, કુદરતનો આભાર માને છે કે માણસે કૃત્રિમતાને પસંદ કરી છે, પણ પ્રકૃતિએ તેના ગુણો છોડ્યા નથી. એટલે કે આપણે પ્રકૃતિને આભારી છે. પઢ લેતે હમ. અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીંત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો, ચકલીઓ. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિશવળી, અમે સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. હજી સારું છે કે સિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૂણા નીકળતું ફૂક કરીને. ભલું કે મિટ્ટીમાં હજી વનતના આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિકના ફૂલો. આ જે કાવ્ય છે અશ્વત્થમાંથી લેવામાં આવ્યું છે. સંદર્ભ ગ્રંથ ક્યારેક પૂછાય પરીક્ષામાં તો શું છે? અશ્વત્થમાંથી લેવામાં આવ્યું છે. કવિનો જે અશ્વત્થ કાવ્ય સંગ્રહમાંથી આ સોનેટ લેવામાં આવ્યું છે. તો અહીંયા કવિ કહી રહ્યા છે, કાવ્ય હમ પढ़ लेते हैं और समझ लेते हैं इसको. તો આ સોનેટમાં કવિ શું કહે છે? અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીંત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો, ચકલીઓ. તો અહીંયા કવિ કહી રહ્યા છે કે અમે તો ભીંત ચણીને આકાશો તરફ પીઠ કરી હતી. એટલે કે આપણે તો ઊંચી ઊંચી દિવાલો બનાવીને આપણા મકાનને આલિશાન બનાવી દીધા છે, ભીંતો ચણી દીધી છે. પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર, હોલો, ચકલીઓ માળા ગૂંથે છે. એટલે કે આપણે તો ઊંચી
ઊંચી દિવાલો કરી છે, આપણે તો આકાશ તરફ પીઠ કરી છે, આપણે તો પ્રકૃતિ તરફ પીઠ કરી લીધી છે, પણ હજુ એ જે પક્ષીઓ છે કબૂતર, અને અહીંયા કપોતો એટલે શું થાય? કપોતો એટલે હોલો, કે હજી કબૂતર, હોલો અને ચકલીઓ માળા ગૂંથવા આપણા ઘરમાં અંદર ખૂબ અંદર સુધી આવે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિશ વળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે સિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે. તો અહીંયા કવિ કહે છે કે એ બહાને થોડું ગગન ઘરમાં લઈ આવે છે. ગગન એટલે શું થાય? આકાશમાં. અને મિસ, અહીંયા મિસ એટલે શું થાય? મિસ એટલે કે અહીંયા બહાનું, તો કહે છે કે એ બહાને, મિસ એટલે બહાને, તો કહે છે કે હજી થોડું ગગન, આ રીતે પક્ષીઓ ઘરમાં આવે છે એટલે કે થોડું હજુ ગગન આકાશને ઘરમાં લઈ આવે છે, અને એના ઋણી છીએ એ બહાને ઘર આકાશ આપણા ઘરમાં આવે છે. તો કહે છે કે આપણે ઋણી છીએ, અમે ઋણી છીએ કે તેઓ ઘરમાં નભે છે, અને તેઓ નભે છે તેથી આપણે નભીએ છીએ. અહીંયા કવિ કહી રહ્યા છે કે તેઓ ઘરમાં નભે છે તેથી અમે નભીએ છીએ. હજી સારું છે કે રસોડામાં માથા ઉપર તણખલા અને ઝીણી ચીંચી ટહુકા અને મલમલ પીંછા ખરતા રહે છે. તો કહે છે કે હજી રસોડામાં માથા પર તણખલા કરે છે, અહીંયા ટહુકા સંભળાય છે, ચીંચીનો અવાજ સંભળાય છે, અને મલમલ પીંછાઓ ખરતા રહે છે. એટલે કે કુદરત, હજી પ્રકૃતિએ આપણને આપણો સાથ છોડ્યો નથી. આપણે પીઠ કરી છે પ્રકૃતિ તરફ, પણ પ્રકૃતિ હજી ઘરમાં આવે છે. એટલે કે આ પક્ષીઓ એ બહાને ઘરમાં થોડું ગગન લઈ આવે છે, અને એના કારણે જ, આ પ્રકૃતિના કારણે જ આપણે નભી રહ્યા છીએ. હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું, હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછા તૂણ નીકળતું ફૂક કરીને. તો કવિ કહે છે કે હજી એ વનની લીલી પરિકથા કહેવા માટે પર્ણ ખરીને દૂરથી માથા મારા મનમાં આવે છે. અહીંયા પર્ણ એટલે શું થાય? પર્ણ એટલે પર્ણ, પાદા મીન્સ લીફ, અને અહીંયા તરડ એટલે શું થાય? તરડ એટલે કે તિરાડ મીન્સ ક્રેક. તો કહે છે કે તિરાડમાંથી હજુ પણ આપણે સારું છે કે હજી એ વનની જે લીલી પરિકથા કહેવા માટે પણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે, અને કહે છે કે હજુ સારું છે કે ભીંતની તિરાડમાંથી માથું ઊંચકીને પૂછ્યા વગર ઘાસનું તણખલું ફૂંક કરીને એટલે કે ફૂંક મારીને ઉગી નીકળે છે. એટલે કે ક્યાંક દિવાલોમાં તિરાડ પડી ગઈ હોય તો હજુ પણ અહીંયા માટીએ પોતાના ગુણો જાળવી રાખ્યા છે, કે દિવાલમાં, કૃત્રિમ દિવાલોમાં પણ જો તિરાડ પડી હોય તો ક્યાંક ઘાસ કે તણખલા આપણને ઉગેલા જોવા મળે છે, ક્યાંક નાના નાના છોડ પણ આપણને જે દિવાલની તિરાડ હોય એમાં ઉગેલા જોવા મળે છે. તો અહીંયા કહે છે કે હજુ પણ પૂછ્યા વિના ઘાસનું તણખલું ફૂંક કરીને નીકળે છે. ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો. છેલ્લે કવિ અહીંયા છેલ્લી બે પંક્તિમાં બહુ ચોટદાર રીતે રજૂ કરે છે કે સારું છે કે માટીમાં હજી વનના આદિકાળના મૂળો સચવાઈ રહ્યા છે. આદિકાળના એટલે આદ્યકાળના, જૂના, ઓલ્ડ મીન્સ. તો કે છે કે અહીંયા હજુ પણ જૂના મૂળો સચવાઈ રહ્યા છે. માટીએ પોતાના મૂળોને સાચવી રાખ્યા છે, પ્રકૃતિએ પોતાનું જે સ્વભાવ છે, જે ગુણ છે એને જાળવી રાખ્યું છે, કે હજી વાડા અને છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. એટલે કે આપણે કૃત્રિમતા તરફ વળી ગયા છીએ. આપણે આપણા ઘરમાં પ્લાસ્ટિક ફૂલોથી સજાવટ કરીએ છીએ, પણ કુદરતે હજી તેના ગુણ છોડ્યા નથી, પ્રકૃતિએ તેના ગુણ છોડ્યા નથી. હજી વાડા અને છોડે, માટીએ પોતાના ગુણો સાચવી રાખ્યા છે, અને માટીના મૂળમાં પોતાના ગુણો હોવાથી જ હજી વાડા અને છોડે કે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. એટલે કે સારું છે કે કુદરતે પોતાના કૃત્રિમતા, જે આપણે કૃત્રિમતા તરફ વળી ગયા છીએ, આપણે કૃત્રિમતાને પસંદ કરી છે, પણ હજી પ્રકૃતિએ તેના ગુણો છોડ્યા નથી. અને આપણે જો નભવું હોય, આપણે ટકી રહેવું હોય તો આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે, એવું અહીંયા કવિ કહી રહ્યા છે. તો આ સોનેટમાં, કાવ્યમાં કવિ કહે છે કે માનવ જાતે તેનું પ્રકૃતિ તરફનું વલણ બદલી નાખ્યું છે, પરંતુ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. આજે પણ પક્ષીઓ ઘરમાં આવે છે, કલરવ કરે છે, માળા બાંધે છે, ભીંતની તિરાડમાંથી આજે પણ ઘાસ ઉગે છે. તે માટે આ કાવ્યમાં કવિ કુદરતનો આભાર માને છે કે અમે તો અમારા ગુણો છોડી દીધા છે, પણ પ્રકૃતિએ તેના ગુણ જાળવી રાખ્યા છે. અને એના જ કારણે છેલ્લી બે પંક્તિઓમાં કવિ કહે છે કે માટીએ તેનામાં હજી જૂના મૂળ સાચવી રાખ્યા છે, અને જેના કારણે વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. તો પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે, તો આપણી પણ એક ફરજ બને છે કે આપણે આ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે આપણે એના લીધે જ નભી રહ્યા છીએ, ટકી રહ્યા છીએ પ્રકૃતિના કારણે. જેથી એનું રક્ષણ કરવાની આપણી ફરજ છે, તો આપણે પ્રકૃતિને જાળવવી જોઈએ, તેનું રક્ષણ આપણે કરવું જોઈએ. આપણે કૃત્રિમ ફૂલોથી આપણા ઘરની સજાવટ કરી શકીએ છીએ, સુંદરતા વધારી શકીએ છીએ, પણ જે અસલી ફૂલોમાંથી જે સોડમ, જે સુગંધ મળે છે, તે આપણને એ નકલી ફૂલોમાંથી મળતી નથી. એટલે કે અત્યારે માનવ જે આધુનિકતા તરફ, કૃત્રિમતા તરફ વળ્યો છે, તે ભલે વળે, પણ હજુ આપણે આપણી પ્રકૃતિને જાળવવાની જરૂર છે, આપણે આપણી પ્રકૃતિ તરફ પાછા વળવાની જરૂર છે, એવો કવિ આપણને અહીંયા સંદેશ આપી રહ્યા છે.
શબ્દાર્થ જોઈ લઈએ આપણે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. તો જે સમાનાર્થી છે શબ્દ એ જોઈ લઈએ શબ્દાર્થ સિનોનિમ્સ. તો કપોતો એટલે હોલો, કબૂતર થાય. મિસ એટલે બહાનું. તુણા એટલે ઘાસ. આદિમ એટલે આદિકાળનું, આદ્યકાળનું મીન્સ ઓલ્ડ. શિર એટલે મસ્તક. ફૂલ એટલે પુષ્પ, કુસુમ. માળો એટલે નીડ. ગગન એટલે આકાશ. નભતા એટલે આકાશની વિશાળતા. વિરુદ્ધાર્થી ઓપોઝિટ વર્ડ્સ જોઈએ આપણે. લીલી એટલે સૂકી, ભીતર એટલે બહાર. એ રીતે તળપદા શબ્દો જોઈએ. ભણી એટલે તરફ, ભણી એટલે શું થાય? તરફ. અને પરણ, પરણ એટલે પર્ણ થાય, પાન થાય મીન્સ લીફ. સ્વાધ્યાય જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે અહીંયા. પહેલો પ્રશ્ન જોઈએ આપણે. તો ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો એમાં છે કબૂતર, કપોત, ચકલી. બીમાં છે કપોત, કોયલ અને પોપટ, ઘુવડ, મોર. કે ડીમાં છે કાબર, હોલો અને કાગડો. તો શું આવશે? ઘરમાં આકાશ લઈને કોણ આવે છે? તો કાવ્યમાં શું લખ્યું છે? સોનેટમાં કબૂતર, કપોત અને ચકલી. બીજો પ્રશ્ન છે ભીંતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તો તૂણ. તૂણ એટલે શું થાય? ઘાસ. બીમાં છે ચકલી. સીમાં છે માણસ. ડીમાં છે પ્લાસ્ટિકના ફૂલો. તો શું આવશે? તૂણ. ભીંતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તૂણ, ઘાસ. કવિને શું ગમે છે? તો એમાં છે છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉગડે છે તે. કુંડામાં પ્લાસ્ટિકના ફૂલો ઉગડે છે તે. માટીના વનમાં આદિમ મૂળો રહેલા છે તે. કે સાચા ફૂલો ઉગડે છે તે. તો કવિને શું ગમે છે? કે માટીના વનમાં આદિમ મૂળો રહેલા છે તે કવિને ગમે છે. ચોથો પ્રશ્ન છે અહીંયા. આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આ કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર કયો છે આભારનો? તો એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. કયો સાહિત્ય પ્રકાર છે અહીંયા? સોનેટ. તો તમારે યાદ રાખવાનું છે. અને તેના કવિ કોણ છે? તો તેના કવિનું નામ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ઉષ્ણસ. તે કવિનું નામ ઉષ્ણસ પણ પૂછાઈ શકે અને એ સિવાય તેમનું નામ પણ પૂછાઈ શકે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈ લઈએ આપણે પ્રશ્ન 2. અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? તો અમો સૌના ઋણી એવું કવિ કહે છે કારણ કે આકાશ બની પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર, ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે. તેથી કવિ તેમનો આભાર માને છે કે અમે તેમના ઋણી છીએ. સેકન્ડ ક્વેશ્ચન હે यहाँ. અમે આકાશ તરફ શું ચણી લીધું છે? તો અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે. એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે. અહીંયા કવિ શું કહેવા માગે છે? કે અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે એટલે કે આપણે કુદરતથી મોં ફેરવી લીધું છે. ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. એટલે કે ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. એટલે કે હજી આપણે કૃત્રિમતા તરફ વળ્યા છીએ પણ પ્રકૃતિએ તેનો નિયમ બદલ્યો નથી. પ્રકૃતિએ તેના ગુણો ગુમાવ્યા નથી. આભાર કાવ્યમાં જોવા મળતા પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. તો અહીંયા લખવાનું છે આપણે પૂરા કાવ્ય વિશે. તમે આખું કાવ્ય સમજી લીધું હશે તો તમે પ્રશ્નનો જવાબ લખી શકશો. અહીંયા તમે કાવ્યનો પ્રકાર, સાહિત્ય પ્રકાર પણ લખી શકો છો, સોનેટ, અને કવિનું નામ પણ અહીંયા લખી શકો છો, ઉષ્ણસ. તો આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે પણ કુદરતે તેના મહિમા હજી ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર, હોલો, ચકલીઓ આવે છે. માળા બનાવવા તણખલા લઈ આવે છે. રસોડામાં તેમના પીંછા પણ ખરે છે. ભીંતની તરેડમાંથી ઘાસ ઉગે છે. માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે. એટલે જ વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. તો આ રીતે તમે આ પ્રશ્નોના જવાબ લખી શકો છો. તો આ લેક્ચર આપણું અહીંયા પૂરું થાય છે. તો आपको ये वीडियो लेक्चर पसंद आया हो तो उसको लाइक करना, शेयर करना, और अगर आपने ये चैनल सब्सक्राइब नहीं की है तो उसको सब्सक्राइब कर देना. तो मिलेंगे हम नेक्स्ट लेक्चर में. ओके, थैंक यू.